दिखाશે એના પર નહીં દેખાય. સ્મિતાબેન લખ બોલ. સ્મિતાબેન મ્યુટ છે તમારું. ઓકે આ લોકો ઓકે ફરી બોલે સોરી. પૂજનીય શ્રી ગોસ્વામી પ્રીતિરાજા બેટીજી સુરત વડોદરા બિરાજો છો. એક આધ્યાત્મિક ઉપદેશ છો અને તેઓ શ્રી વલ્લભપુર પરિવારના છઠ્ઠા ઘરના છો. તો આપ શ્રી પરમ પૂજ્ય શ્રી ગોસ્વામી 108 મથુરેશ્વરજી મહારાજ શ્રીના સુપુત્રી છો. આપ શ્રી કૃષ્ણ ભક્તિ પુષ્ટિ શિક્ષણ વૈદિક જ્ઞાન અને માત્ર પુષ્ટિ માટે નહીં પરંતુ સનાતન હિન્દુ ધર્મના વિવિધ ધાર્મિક પ્રચારમાં ખૂબ સંપ્રદાય સત્રિયા કરી રહ્યા છો અને ખૂબ વૈષ્ણવોને પણ વડોદરામાં કે આખા વર્લ્ડમાં ઝૂમ દ્વારા પણ આપસી ઘણું આપી રહ્યા છો. જગતગુરુ શ્રીમદ વલ્ભાચાર્ય શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના ઉપદેશો અમૃત ઉપદેશોનો ફેલાવો આપ શ્રી વિશ્વભરમાં પ્રચાર કરી રહ્યા છો. શ્રી વલ્લભાદી સકી. બહુ જ આનંદ થયો બેટી. ખૂબ ખૂબ આનંદનો પાર નથી આજે અમારો. પાછું મ્યુટ થઈ ગયું. જે આપસી ચાલુ કરેલું હું મ્યુટ કરી દઉં. જે મારું ચાલુ જ છે. હા આપ બોલો. અચ્છા શરૂ કરું. હા હા આજના વચરામાં તો કુથાત કરશી. વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદરજી અમને મહારાણી કી જય. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. શ્રી હરિદાસવર્ય ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. નમામિ શ્રી બાલકૃષ્ણં યશોદોત્સંગલાલિतं પૂતના સુપયપ્પાન રક્ષિતા શેષબાલકમ. પ્રભુર્નંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. श्री राधा कृष्णाभ्याम नमः. श्री यमुना कृष्णाभ्याम नमः. श्री मदाचार्य चरण कमलेभ्यो नमः. सौ प्रथम तो તમારા જ્યાંથી સત્સંગની શરૂઆત થઈ એલે એના જેટલા પણ આ ઝૂમ સત્સંગ મંડળના જે પણ સંચાલક છે ને જેને પણ એમને ઝૂમમાં સેવા આપેલી છે એ બધાને અને મુખ્યત્વ સ્મિતાબેન પટેલ મારા ખૂબ પ્રિય છે. એમની ત્યાં મારો ઉતારો પણ રહેલો છે અને એમની નિખાલસતા અને અત્યાધિક એમનો પ્રેમ મને ખેંચી લાવ્યો છે. અહીંયા ઘણા વખતથી વિનંતી હતી. મેં કહ્યું કે મને સવારના નહીં ફાવે, સેવાના સમય હોય ત્યારે એમણે આ પ્રમાણે ગોઠવી આપ્યું ને આજે હું આપ લોકો સમક્ષ આવી છું. બીજા બધા જ અમેરિકામાં પણ બધે અલગ અલગ ઠેકાણે વસતા વૈષ્ણવો, અમેરિકાની બહાર, ભારતમાં, વિશ્વમાં જેટલા પણ ઠેકાણે બધા વસતા વૈષ્ણવોને મારા વસંત પંચમી જે ગઈ છે ગઈકાલે અને એના દિવસો જે સુંદર 40 દિવસના જે રસરૂપ પ્રભુની લીલાઓ છે, વસંતી લીલાઓ છે બધી, એ બધી
લીલાઓની તમને ખૂબ ખૂબ હાર્દિક બધાઈ આપું છું બધાને, સર્વને. આ સત્સંગ સત્રમાં ઘણા બધા આપણે ગ્રંથો લેવામાં આવ્યા છે. વલ્લભકુળના બાળકો, યંગ, મોટા, બધા જ ખૂબ સુંદર રીતે આમાં પ્રચારણ ને પ્રસારણ કરી રહ્યા છે. એનો પણ મને ખૂબ આનંદ છે. શ્રી વલ્લભની કૃપાથી અને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો એના પર ચાલવાની અને એ તમને સમજાવવાનો મારો પ્રયત્ન પૂર્ણ રહેશે. આજનો સબ્જેક્ટ છે સબ તજ હરિ ભજ. હરિની વચ્ચે જે આવે એને તજ. બીજું ભક્તિવર્ધિની ત્યાગાત શ્રવણ કીર્તનાત. હવે આજે કઈ તમને હું ગ્રંથ નથી સમજાવવાની, પણ ગ્રંથ ઉપર થોડોક પ્રકાશ નાખીને તમારા જીવનમાં આજના અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓ સાથે આધુનિક સ્થિતિમાં કઈ રીતના જીવી શકાય સિદ્ધાંતો દ્વારા, તેની હું થોડી સમજ આપવાની કોશિશ કરીશ. પુષ્ટિ માર્ગ એના પહેલા જો આપણે વિચાર કરીએ તો વલ્લભ સંપ્રદાય વેદ વ્યાસજીની પરંપરાથી ચાલો આવેલો સનાતન વૈદિક ધર્મને અનુસરતો અને પ્રાચીનમાં પ્રાચીનતમ જે માર્ગ છે, જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે, જેમાં વિષ્ણુ સ્વામી પછી જે છેલ્લા આચાર્ય થયા અને એ વિષ્ણુ સ્વામી છેલ્લા આચાર્ય પછી જેને આચાર્ય તિલક કરવામાં આવ્યું, ખૂબ આગ્રહ કરીને અને સર્વત્ર જોતા કોઈ પણ એવા આચાર્ય ન દેખાયા કે આ પરંપરાને સાચવી શકે, ત્યારે શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીને આપના સંપ્રદાય એમને પોતાના સંપ્રદાયના આચાર્ય બનાવ્યા. વિષ્ણુ સ્વામી સંપ્રદાયમાં પોતે શ્રી મહાપ્રભુજીએ પધારી અને એની અંદર એક માર્ગ જે અનૂઠો, અલભ્ય અને આજ સુધી કોઈએ એ માર્ગનો પ્રસ્થાપિત નહોતો કર્યો, કોઈ એ માર્ગ જાણતું પણ નહોતું. કેટલાય આપણે આચાર્ય પરંપરામાં રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, શંકરાચાર્ય અને કેટલા બધા આચાર્યો, નિંબાર્કાચાર્ય, અને એમાંથી પેટા બધા સંપ્રદાયો, આ બધા સંપ્રદાયોમાંથી બધા પંથો, માર્ગો નીકળ્યા. પણ જે અનૂઠો, વિલક્ષણ જે ભક્તિ માર્ગ જે શ્રી વલ્લભાધીશ દ્વારા પ્રગટ કરવામાં આવ્યો, અને જે સ્વરૂપ વેદોમાં પણ જેને રસો વૈસહ સ્વરૂપે જે પ્રભુને ઓળખે છે, રસો વૈસહ સ્વરૂપ
જેને પરબ્રહ્મ પરમાત્મા કહે છે. શબ્દો પ્રયોગોને બરાબર સાંભળજો. શું શબ્દ છે? પરબ્રહ્મ પરમાત્મા. ભગવાનને વેદોમાં ઉપનિષદોમાં બ્રહ્મ તરીકે ઓળખ્યા છે. અને આ કયો બ્રહ્મ છે? પરબ્રહ્મ, બ્રહ્મનો પણ બ્રહ્મ, જે ક્યાં બિરાજે છે? પોતાના નિજ ધામમાં, ગોલોક ધામમાં, જે પોતાની નિજ સૃષ્ટિ સાથે જ લીલાઓ કરે છે. અને જેણે એને એકાંત લાગતું હતું ત્યારે અંદરથી, પોતાના અંદરથી સૃષ્ટિની રચના કરી. એમાં પોતાના 3 સ્વરૂપ, જે 3 ગુણો છે ભગવાનના, રાજસ, તામસ અને સાત્વિક, એ 3 ગુણા અવતાર પ્રભુએ પ્રગટ કર્યા, જેનું નામ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. આ 3 ગુણા અવતાર દ્વારા સૃષ્ટિનું જે સર્જન થયું એ ત્રણેયને સોંપી દીધું કે હવે તમે બધું કાર્ય કરો ને આ બધું જ સંચાલન કરતા રહો. ભગવાન જ છે આ પોતાની અંદરથી પ્રગટ કરેલા 3 સ્વરૂપ, 3 ગુણા અવતાર, જેને બ્રહ્મ કહેવાય. ને પોતે કોણ છે? પરબ્રહ્મ, જે ભગવદ રસ સ્વયં પરમાનંદ સ્વરૂપ છે. જે બ્રહ્મ રસો વૈસહ છે, રસથી ભરેલા છે, એ બ્રહ્મ પરબ્રહ્મ છે, પરમાનંદમયી છે. તો આવા બ્રહ્મ જેને પ્રાપ્ત કરવાનો માર્ગ, કે કઈ રીતે આ પુરુષોત્તમ, આ પરબ્રહ્મ કઈ રીતે પ્રાપ્ત થાય. કૃષ્ણ અવતાર તો થયો જ છે, અલગ અલગ કલ્પોમાં યુગ પ્રમાણે દ્વાપર જ્યારે પણ આવ્યો ત્યારે કૃષ્ણ અવતાર તો થયો જ છે. પણ પ્રભુએ બધા જ કલ્પોમાં, બધા જ દ્વાપરમાં પોતાનો પુષ્ટિ નામનું જે તત્વ છે એ પ્રગટ નથી કર્યું. અને એ પ્રગટ નથી કર્યું તો પોતે ક્યારે જ્યારે ઈચ્છા થઈ, સારસ્વત કલ્પ આવ્યો ત્યારે ભગવાનને પોતાની નિત્ય લીલામાં પોતાની ઈચ્છા થઈ કે હવે મારે પ્રગટ થવું છે, પોતે સ્વયં. અને એ સ્વયં જ્યારે સારસ્વત કલ્પની અંદર કયા પ્રભુ પધાર્યા? રસો વૈસહ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણ. અને જે કૃષ્ણ જો મહાપ્રભુજી ન હોત તો આપણને એ સારસ્વત કલ્પમાં જે પુષ્ટિ પુરુષોત્તમ કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે, જેણે શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે, જો શ્રી વલ્લભ નહીં હોત તો આપણે કોઈ જાણી ન શક્યા હોત. કારણ કે શ્રી મહાપ્રભુજી કોણ છે? શ્રી ભાગવત ગુણાર્થ પ્રકાશ ન પરાયણ. પછી કેવા છે? શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ. તો ભાગવતની અંદર જે ગુણાર્થ છે
એ ગુણાર્થોને જે કોઈ સમજી ન શક્યું, કૃષ્ણ ભગવાન કૃષ્ણ જે કહેવા માંગે છે અને જે પ્રગટ કરવા માંગે છે એ કોઈ પ્રગટ ન કરી શક્યું, ન સમજાવી શકું. એ કોણ પ્રગટ કરી શક્યું? તો કે શ્રી મહાપ્રભુજી. એટલે શ્રી મહાપ્રભુજીને કૃષ્ણ હાર્દવીત કહેવામાં આવ્યા. સર્વોત્તમ સ્તોત્રમાં કૃષ્ણ હાર્દવીત આખું સ્વરૂપ છે. અને ગોકુળનાથજીની બડી ટીકામાં આ સ્વરૂપનું બહુ સુંદર રૂપે વિશ્લેષણ છે. તો આ સ્વરૂપને પ્રગટ કરનારા, કારણ કે કૃષ્ણના હાર્દને, કૃષ્ણને કોણ સમજી શકે જે વલ્લભ વિના? અને વળી શ્રી વલ્લભનો જે પદાર્પણ છે પૃથ્વી પર, એ શ્રી મહાપ્રભુજી પણ કોણ છે? એ પણ કૃષ્ણ અને સ્વામિનીજીનો વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ જે અવતાર છે એ શ્રી વલ્લભ છે, જેને આજ સુધી કોઈ પ્રગટ નથી કરી શક્યું, જેને આજ સુધી કોઈ જાણી નથી શક્યું, જેને જાણવા માટે ત્યાં કોઈ પ્રવેશ નથી મળતો નિત્ય લીલામાં. તો વિચારો કે કયો વ્યક્તિ એમની લીલાઓને, એમના સ્વરૂપને પ્રગટ કરી શકે? જો કોઈ વ્યક્તિ જબરદસ્ત હોય પણ એના ઘરમાં ઘુસાતું જ ન હોય, એ બહાર નીકળે નહીં અને એના અંદર જ એ આનંદ કરે, અને અંદર કોઈ ઘૂસી ન શકતું હોય, તો એ કેવો છે, ક્યાં છે, શું કરે છે, શું નથી કરતો, એ ખબર કઈ રીતે પડે? વિચાર. હવે આ પુષ્ટિ પુરુષોત્તમ નિકુંજ નાયક રસોવઈ સહ સ્વરૂપ એ અંદર શું કરે છે? તો એના અંદર કોઈ ગયું હોય યા એના સ્વરૂપ પાસે કોઈ હોય તો જ સમજી શકે ને, તો જ પ્રગટ કરી શકે ને. તો ભગવાને જ પ્રગટ કરવું પડે પોતાનું સ્વરૂપ. ભગવાન પોતે પોતાના મુખારવિંદ બનીને પોતાનું જે આનંદ તત્વ છે, પરમાનંદ તત્વ છે, પોતાનું રસોવઈ સહ તત્વ છે, તો વૈશ્વાનર અગ્નિ પોતાનું મુખારવિંદ છે, જે એ મુખારવિંદ સ્વરૂપે શ્રી વલ્લભનું, એટલે કૃષ્ણ રૂપે, વસ્તુતઃ કૃષ્ણ એ રૂપે પદાર્પણ થયું. અને અવતારો બધા થયા, પણ અહીંયા કળિયુગની અંદર જે 100 વર્ષનો સતયુગ આવ્યો, એની અંદર ગુરુ રૂપે પ્રગટ થયા. અને ગુરુ રૂપે પ્રગટ થયા એટલે સરસ્વતીના પણ પતિ છે, વાણીના પતિ છે. એટલે પ્રભુના ગુણ ભાવોને, ગુણ તત્વને, રસોવઈ સહ સ્વરૂપને પ્રગટ કરવાનું સામર્થ્ય શ્રી વલ્લભે જ કર્યું. અને આપણને સુબોધબીજી દ્વારા એ શ્રીમદ ભાગવતની જે કોમેન્ટ્રી આપણને આપી, અને એ ગુણ અર્થ એ શ્રી વલ્લભે આપણને બતાવ્યા કે આ સારસ્વત કલ્પની અંદર જે પૂર્ણ લીલા થઈ, પૂર્ણ પુરુષોત્તમની જે પુષ્ટિ લીલા અને જન્મ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીએ સીધું સમજાવ્યું કે આ જે કૃષ્ણ સારસ્વત કલ્પમાં થયા છે તે દેવકીજીના ગર્ભથી નથી થયા, કોખે નથી થયા, પણ તે યશોદાજીના યશોદાનંદન તરીકે, યશોદો સંગલાલિત તરીકે ગોકુલમાં જ પ્રગટ થયા છે. આજ સુધી કોઈએ નહોતું કહ્યું. કારણ કે આ જ કલ્પમાં, અને બીજો કયો કલ્પ? શ્વેતવારાહ કલ્પ.
જે શ્વેત વારાહ કલ્પ જે અત્યારે ચાલી રહ્યો છે એમાં જે કૃષ્ણ અવતાર થયો અને સારસ્વત કલ્પ. હવે જો શ્રીમદ ભાગવતને આપણે લઈએ ને તો કેટલા બધા કલ્પોની ને યુગોની વાત આના મિક્સ ભગવાન કૃષ્ણની લીલાઓ છે. હવે તમને ક્યાં સમજણ પડવાની છે કે કઈ કૃષ્ણ લીલા કયા કલ્પની છે, કઈ કૃષ્ણ લીલા કયા દ્વાપર યુગની છે? સમજણ પડવાની છે? નથી પડવાની. કે સામાન્ય બુદ્ધિ છે આપણી તાત્વિક બુદ્ધિ નથી, દિવ્ય બુદ્ધિ નથી, દિવ્ય ચક્ષુ નથી. પણ આ કાર્ય કોણ કરી શકે? તો મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુ જે કૃષ્ણ રૂપ જ છે તે જ કરી શકે. અને એ સ્વરૂપને પ્રગટ કરવાનું અને એ સારસ્વત કલ્પમાં પોતે પ્રગટ થઈ યશોદાજીના લાલા તરીકે પ્રગટ થયા. હું અત્યારે એમાં નથી જતી કારણ કે આપણો સબ્જેક્ટ જુદો છે. અને તે વખતે દેવકીજીની ત્યાં પણ પુત્ર થયા. આપણા પુષ્ટિ માર્ગની અંદર વારે ઘડીએ તમે સાંભળતા હશો, અમે તો પુષ્ટિ પુરુષોત્તમને માનીએ. 11 વર્ષ ને 52 દિવસની લીલા. તો 11 વર્ષ ને 52 વર્ષની લીલા તો બીજા બધા કૃષ્ણ અવતારમાં થઈ છે. તો પછી આમાં વિશેષતા શું? કોઈને ખ્યાલ આવે છે? તો કે હા, શ્રી વલ્લભ કે છે આ 11 દિવસ ને 52 11 વર્ષ ને 52 દિવસની લીલા છે સારસ્વત કલ્પની, જે યશોદાજીના લાલાએ કરી. ગોકુળમાં જેનો પ્રાદુર્ભાવ થયો. અને એટલે જ ભગવદીઓએ ગાયું, દેખો નંદ કુમાર નયન ભર, દેખો નંદ કુમાર. હવે આગળનો શબ્દ સાંભળો. યશુમતી કુખ ચંદ્રમાં પ્રગટ્યો, યશુમતી કુખ ચંદ્રમાં પ્રગટ્યો, યા બ્રજ કો ઉજિયાર નૈન ભર, દેખો નંદ કુમાર. देखो नंद कुमार नैन भर भर के. कौन है ये नंद कुमार? अरे जो यशोमती कुक्षु प्रगट भयो, यशोदा के कुक्षु प्रगट भयो, और या ब्रज को उजियार है, या ब्रज को चंद्रमा है. या ब्रज में उजियारो लावे वालो, हम सबन को अंधकार में सु मिटा के उजियार देवे वालो कौन आयो है? कृष्ण कन्हैया यशोमती के कूक से प्रगट होवे वालो, गोकुल को चंद ऐसो श्री कृष्ण यहाँ पधार्यो है. ब्रज भक्तोनी वाणी એને પંચમ વેદ કહેવામાં આવ્યો છે. કેમ? પાંચમો વેદ કેમ કહેવાય? ભગવાનના નિશ્વાસ મુખારવિંદમાંથી નિશ્વાસમાંથી જે પ્રગટ થયું એ વેદો પ્રગટ થયા. એમાં સૌથી જૂનો ઋગ્વેદ, તો એને ઓથેન્ટિક ગણ્યું. તો જેમાં ભગવત દર્શન થયા છે, ભગવત સાનુભાવ થયો છે, પ્રભુએ પોતાની લીલા કરી, એ આપણે આ અષ્ટ સખાઓને, આ બધા કીર્તન ના બધા જાણકારોને પોતે દર્શન કરાવ્યા ને લીલામાં પોતે છે સાનુભાવ એ પણ જતાવ્યો. તો સાક્ષાત પ્રભુ જેમાં બિરાજીને એ લીલા કરાવે ને એનું ગાન થાય, તો એ પછી પાંચમો વેદ કેમ ન ગણાય? અને એટલે જ કીર્તન ભક્તિને પણ સર્વશ્રેષ્ઠ કહી છે.
તમે કાંઈ ન કરો, કંઈ સમજણ ન પડે, પણ અષ્ટયામ વર્ષોત્સવના તમે જો કીર્તનો ગાઓ ને, તો પણ તમારી સેવા એ પ્રભુ સ્વીકાર કરે છે, અંગીકાર કરે છે. કાંઈ ના બને તમારાથી. અરે કીર્તન પણ એક રસ છે. ભગવદ ભક્તિમાં સેવા, શૃંગાર, સામગ્રી, સંગીત, સ્નેહ અને સમર્પણ, આ બધું જ જો જોડાય તો રસરૂપ ભક્તિ બને છે. હરિરસ વાળી ભક્તિ થાય છે અને એ જ ભક્તિ રસેશ્વર પ્રભુને ગમે છે. તો આપણે આવા પ્રભુ કયા, જે સારસ્વત કલ્પની અંદર જે યશોદાજીના કુખે જન્મ્યા, બીજા બધા કલ્પોમાં દેવકીજીને ત્યાં પ્રગટ થઈને ગોકુળમાં પધાર્યા. આ જે કલ્પ હતો જેમાં બે સ્વરૂપ પ્રગટ થયા છે, જેને લોક વેદાતીત પુરુષોત્તમ, તમે આટલા બધા પ્રવચનો સાંભળ્યા હશે, એમાં આવ્યું જ હશે, લોક વેદાતીત પુરુષોત્તમ એટલે લોક વેદથી પણ અતીત એ પુરુષોત્તમ એ ગોકુળમાં પ્રગટ થયા, અને લોક વેદ પ્રથિત પુરુષોત્તમ એ દેવકીજીની ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. અને એ જ સ્વરૂપ સારસ્વત કલ્પની અંદર જ્યારે અક્રૂરજી પધાર્યા કૃષ્ણને લેવા માટે, ત્યારે એ સ્વરૂપ જ્યારે અક્રૂરજી યમુનાજીમાં સ્નાન કરવા ગયા, ત્યારે પ્રભુએ એ વસ્તુ, બે હાથવાળા પ્રભુ વ્રજની અંદર ગોપિકાઓના અંતર મનમાં અંદર પ્રવેશી ગયા વિરહ રૂપે, અને ચતુર્ભુજ સ્વરૂપ જે દેવકીજીનું હતું ત્યાં પ્રગટ થઈ ગયું, અને એ મથુરાનું સ્વરૂપ મથુરા પાછું ગયું. આ ફરક પડ્યો. આ સમજ્યા તમે? આ કોણે સમજાવ્યું સુબોધનીજીમાં? શ્રી મહાપ્રભુજીએ. આ સ્વરૂપ પધારી ગયું. ગોકુળનું સ્વરૂપ, વ્રજનું સ્વરૂપ તો વ્રજમાં જ બિરાજ્યું છે, યશોદો સંગલાલિતનું, અને એના અંતરમાં બિરાજ્યું છે. અને ત્યારે જ ઉદ્ધવજી જ્યારે કયા પત્ર લઈને, અને જ્યારે એ કહ્યું કે તમારો ને મારો વિયોગ નથી, ત્યારે તરત જ ગોપિકાઓને અંદરથી એક આખી અનુભવ થયો કે હા, મારા અંતરની અંદર તો બિરાજી જ રહ્યા છે, અને અનુભૂતિ થઈ એમને. અને એટલે જ પુષ્ટિ ભક્તો વ્રજ ગોપી ગયો, મથુરા એટલે નથી ગઈ કે હમકુ કહા દ્વારકાધીશ ચાર હાથ વાલે પ્રભુ શું કામ, हम तो गोकुलपति की है, हम मथुरापति की थोड़ी हैं. અને એટલે જ શ્રી મહાપ્રભુજીએ આ જ વસ્તુ આપણને સમજાવી અનન્યતાથી કે આપણે કોણે ભજવાના છે, આપણા કોણ પુષ્ટિ પુરુષોત્તમ કોણ છે, જે પુષ્ટિ લીલા કરવા માટે, પોતાના આનંદ માટે સારસ્વત કલ્પની અંદર પધાર્યા, શ્વેતવરા કલ્પની અંદર પોતાની લીલા કર બધો લઈને પધાર્યા. જો શ્રીનાથ ચરિત્ર ઉઘાડીને જુઓ તો ખબર પડશે. એમાં પોતાની લીલાને પુષ્ટિનું ફલદાન કરવા માટે, પોતાનું રસો વૈસહ સ્વરૂપનું ફલદાન કરવા માટે જે પુરુષોત્તમ પરબ્રહ્મનું પ્રાગટ્ય થયું વ્રજની અંદર, એ પુષ્ટિ સ્વરૂપને પુષ્ટિના ભક્તો ભજે છે. એટલે આપણો આગ્રહ છે કે હમારે તો ब्रज के ठाकुर हैं. હવે કૃષ્ણમાં કઈ અહીંયા તમે મતભેદ કરો છો કે એવી વાત નથી. આ એક અનન્યતાની વાત છે, સ્વરૂપાસક્તિની વાત છે. માનો છોકરો ઘરમાં નાનો સરકો હોય અને પછી ભણવા ગયો, 25-30 વર્ષે આવ્યો, માએ 30 વર્ષે જોયો, માની આસક્તિ નાના બાળક ઉપર છે,
પેલાને જોયો તો એ આસક્તિ આવતી જ નથી. પેલીને એ જ યાદ આવે છે, મારો નાનો સરખો છોકરોને મેં મોકલ્યો હતો, તો એના મનમાં તો એ જ વસેલો છે. પણ આ તો વાત જ જુદી છે. એક દેવકી પુત્ર છે ને એક યશોદા પુત્ર છે. તો આપણે તો યશોદ સંગ લાલિત, જે પુષ્ટિ લીલા કરવા માટે પધાર્યો છે, તો શ્રી વલ્લભ કે છે આપણે એને જ માનીએ છીએ. એ રસો વૈ સહ સ્વરૂપ. આપણને સમય ઓછો પડે એટલે મારે જે આપણો વિષય છે સબ તજ હરી ભજ, એ વિષય પર આવું છું. કે શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીમાં ત્યાગાત શ્રવણ કીર્તના આપણને એ આજ્ઞા આપી, એક સિદ્ધાંત આપ્યો કે આ પુરુષોત્તમ કેવો છે, એની સૃષ્ટિ કેવી છે, એની લીલાત્મક સૃષ્ટિ છે. અને એ લીલાત્મક સૃષ્ટિ છે અને આ પ્રભુ પોતાના નિજાનંદ માટે પોતાના ગોલોકધામમાં બિરાજે છે અને પોતે કૃપાથી જેનું વરણ કરે છે. કયા જીવોનું વરણ કરે છે? નિસ્સાધન ફલાત્મકા. જે જીવો નિસ્સાધન છે અને જે કોઈ સાધન વગર પ્રભુને માટે ભક્તિ કરે છે, કોઈ અનકન્ડિશનલ લવ. માંગણીમાં લાગણી ન હોય, અને જ્યાં લાગણી હોય ત્યાં માંગણી ન હોય. તો માંગણી કરીએ તો પુષ્ટિ પુરુષોત્તમ ન મળે, બરાબર? તો પુષ્ટિ પુરુષોત્તમ પ્રાપ્ત ક્યારે થાય? કે જ્યારે લાગણી હોય. તો એ લાગણી કઈ રીતે જન્મે? હવે અહીંયા એક બે વાત બતાવી શ્રી મહાપ્રભુજીએ. બહુ સુંદર ખુલાસો કર્યો છે. મહાપ્રભુજીએ કહ્યું, બધા વૈષ્ણવોને આજ્ઞા કરી કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ ભક્તિ કરવી. કઈ ભક્તિ કરવી? તો કે કયું? પ્રેમ લક્ષણા ભક્તિ કરવી. કેવી રીતે કરવી? તો કે બતાવ્યું મહાત્મ્ય જ્ઞાન પૂર્વક. જો પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન તમે નહીં લો તો પ્રભુને જાણશો કઈ રીતે? અને જાણશો નહીં તો પ્રપત્તિ અને પ્રીતિ કઈ રીતે થશે? અમારા પ્રભુ ક્રિયાથી નથી મળતા. એક નર્સ સેવા કરે અને એક પોતાનું ઘરનું માણસ પ્રેમથી સેવા કરે, એમાં ફરક ખરો કે નહીં? નર્સ ગમે તેટલી જાણકાર હોય, ગમે તેટલું સારું રાખે, પણ આખરે એને કઈ તમારી સાથે અટેચમેન્ટ થોડી છે. પણ તમારું કોઈ વ્યક્તિ તમારા માટે શું, કેટલી બધી લાગણીઓ હોય, અને એને ભાવ હોય કે મારા મમ્મી કે મારો પતિ કે મારો દીકરો, એને આમ એની એક એક વસ્તુનું ધ્યાન રાખીને કરે, તો એનો ફરક પડે કે નહીં? તો મર્યાદા ભક્તિ નર્સ જેવી છે અને પુષ્ટિ ભક્તિ ઘરના વ્યક્તિ જેવી છે, પ્રેમવાળી છે. મર્યાદા ભક્તિમાં પૂજા છે. એ પૂજા વૈદિક છે. અને આપણી ત્યાં પુષ્ટિ સંપ્રદાયની અંદર શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આપણો પ્રભુ જે પ્રેમ લક્ષણા ભક્તિનો છે, પ્રેમથી સમર્પિત થયેલો છે, શરણાગત થયેલો નથી. અર્જુનને શું કહ્યું? અટવાયો બધું જ્ઞાન બહુ આપ્યું પ્રભુએ, અને પછી કહ્યું કે ભાઈ હું આમાં શેમાં જાઉં, આપ કેવી રીતે પ્રાપ્ત થાવ? ત્યારે ભગવાને એક જ વસ્તુ કહ્યું, મામ એકમ શરણમ વ્રજ. મારા એકને શરણે આવી જા. અને બધી જ વાત કહી કે જો આ મારા વિરાટનું સ્વરૂપ દેખાડ્યું, એમાં બધી વિભૂતિ દેખાડી, જેટલા દેવી દેવતા જે હતા એ બધા દેખાડ્યા. અને બધામાં કહ્યું કે જો એક મારું નાક છે, એક મારું કાન છે, એક મારો પગ છે, એક મારો આંખ છે, એક સૂર્ય છે, એક ચંદ્ર છે, વાળ મારા રુદ્ર છે, એમ કરીને બધું જ દેખાડ્યું.
બધા 84 લાખ કોટી દેવતાઓ દેખાડી દીધા. અને પછી શું કહ્યું? તારે બધું છોડી દે, મારા એકને શરણે આવી જાય તો બધું પ્રાપ્ત થઈ જશે. મામ એકમ શરણમ વ્રજ. અને ભગવાને શું કહ્યું? શરણ કહ્યું, શરણાગતિનો માર્ગ લે. સમર્પણનો માર્ગ નથી કહ્યો એને. મર્યાદા ભક્ત હતો, એને શ્રવણનો માર્ગ કરાવ્યો. ઉદ્ધવજી પણ એમના મિત્ર હતા, અર્જુન પણ મિત્ર હતો, પણ ઉદ્ધવજીને સમર્પણ ભાવ એટલે ગોપીઓ પાસે મોકલી દીધા. અને આને શરણાગતિનું કહ્યું એટલે શરણમાં રહે, બધું છોડીને મારા શરણમાં લે, એટલે શરણાગતિનો માર્ગ બતાવ્યો. અષ્ટાક્ષર મંત્ર બોલો છો ને, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી મહાપ્રભુજીએ પણ જ્યારે પુષ્ટિ સંપ્રદાયની માર્ગ કાઢ્યો ત્યારે બ્રહ્મ સમન મંત્રની દીક્ષા આપી, જેને પુષ્ટિ ફલ આપવું છે. પણ વલ્લભ સંપ્રદાય પ્રમાણે જેટલા જીવો શરણે આવ્યા, અંગીકૃતૌ સમર્યાદો મહાકારુણિકો વિભુ, બધાને અંગીકાર એના સ્થિતિ પ્રમાણે કર્યા છે. તો કોઈને શરણાગતિ એટલે અષ્ટાક્ષર મંત્રથી એને દીક્ષા આપી, કોઈને ગોપાલ મંત્રથી દીક્ષા આપી, એમ કરીને જીવોને અલગ અલગ રીતે પોતે દીક્ષા આપીને કર્યું છે. પણ જેને પુષ્ટિ ફલ આપવું છે, જેને સેવાનું ફલ આપવું છે, એને બ્રહ્મ સમન મંત્રની દીક્ષા આપી અને બ્રહ્મ સમન દ્વારા સેવામાં પ્રવૃત્ત કર્યા. તો આ પ્રકારે અર્જુન એ નર રૂપે આવ્યો હતો, ભગવાન નારાયણ રૂપે આવ્યા હતા. તો સમસ્ત જીવ માત્રને શરણાગતિનું દાન કર્યું. પણ કોઈક જ્યાં પ્રભુ પોતાની કૃપા દ્વારા, પોતાની સ્વ ઈચ્છાથી, એનામાં કઈ હોય પણ નહીં તો પણ કૃપા કરીને એ જીવને વરણ કરે, જે નિસ્સાધન છે, જેનું કોઈ સાધન નથી, એવા જીવને વરણ કરીને પોતાની કૃપાનું દાન કરે, એને પુષ્ટિ કાર્ય કરવામાં આવે, પુષ્ટિની કૃપા કહેવામાં આવે. અને એ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ જ કરી શકે. આ માર્ગ પુષ્ટિનો છે. અને શ્રી મહાપ્રભુજીએ 84 ને આપણા 252 ને શરણે લીધા. સમર્પણનો ભાવ છે. તો શ્રી મહાપ્રભુજી એક વાત કહે છે કે ભાઈ, અહીંયા તમારે જે આવવાનું છે એ સમર્પણ ભાવે આવવાનું છે. એટલે કયો ભાવ વધારે રાખવાનો છે? સ્નેહનો. પ્રેમ એ આકર્ષણ પ્રધાન છે, સ્નેહ એ વાત્સલ્ય દાસ્ય પ્રધાન છે, એમાં તત્સુખની ભાવના છે. એટલે સ્નેહપૂર્વક પ્રભુને ભજવા, એમ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે, સ્નેહથી. કારણ કે પ્રભુના સુખનો વિચાર જે જીવ કરી શકે એ પુષ્ટિ ભાવ છે. અને અહીંયા પ્રભુ પોતાના નિજાનંદમાં પોતાની અંદર બિરાજે છે અને જીવોનું વરણ કરીને પોતે લે છે. તો પ્રભુને જે ગમે તે કરવું અને તે માર્ગમાં વલ્લભના સિદ્ધાંતોને, વલ્લભની આજ્ઞાને અનુસરીને આગળ વધવું, એને પુષ્ટિ જીવ કહેવાય છે. આ સમજ્યા તમે? પુષ્ટિ જીવ કોને કહેવાય? આપણે બ્રહ્મ સમન લઈ લીધું એટલે પુષ્ટિ જીવ થઈ ગયા. બ્રહ્મ સમન લઈને પણ આપણે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓને ન માનીએ, અને જે ઠાકોર કહે કે આજ્ઞા કોના માટે છે? એ પુષ્ટિ પુરુષોત્તમ માટેની છે. તો એ માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે તમારું પૂરું મન સમર્પિત થવું જોઈએ. તો એ સમર્પિત કઈ રીતે થઈ શકે? તો આમાં એક જ વસ્તુ કહી, તમે ગમે તેવા સાધન કરશો, પ્રભુ સાધનથી નહીં પડે.
કેમ કે નિસ્સાધન ફલાત્મા છે. તો શું કરવું? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે તમારા એટલે હરિ અને તમારા વચ્ચે જે વસ્તુ પ્રભુ પાસે જવા માટે રોકે છે એ વસ્તુને તજવાનું શરૂ કરી દે. તો ભક્તો શું કે છે? હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ. જો આમાં કાયર માણસ નહીં ચાલી શકે. જીગર હોય તો આવો. કયું છે? કઈ શુરાનું કામ છે? તો કે સમર્પણ ભાવ, ભગવાનને જે ગમે તે, એટલે પ્રભુને ન ગમે એ છોડવાની તાકાત ધરાવતો જે જીવ છે એને છોડીને જો તમે છોડવાની શરૂઆત કરશો, એટલે શ્રી વલ્લભ કે છે છોડવું એટલે અહીંયા એક જ વસ્તુ કઈ મોડવું. જે વસ્તુ પ્રભુને લાયક છે, જે વસ્તુ પ્રભુને ગમતી છે અને જે વસ્તુમાં તમારી આસક્તિ છે, એ આસક્તિ તમે જો પ્રભુમાં જોડી દો તો બીજી વસ્તુ છૂટવાની છે કે નહીં? તમારે ઈસ્ટમાં જવું હોય તો ઈસ્ટ વેસ્ટને છોડવાનું મગજમાં ચિંતા રાખવાની જરૂર ખરી? એ ચિંતા રાખીને જવાનું કે મારે ઈસ્ટમાં જવાનું છે એટલે મારે વેસ્ટ છોડવાનું છે, મારે વેસ્ટ છોડવાનું છે. જો વેસ્ટ છોડવાનું છે હું મગજમાં રાખશો તો વેસ્ટ છૂટશે જ નહીં. પણ શ્રી મહાપ્રભુજી કહે છે ના, તું ઈસ્ટનું ચિંતન કર ને, તું ઈસ્ટમાં જા. મારી ઈસ્ટમાં કેવી રીતે જવું છે એ જ વિચાર કરશે, વેસ્ટ તો ઓટોમેટિક છૂટવાનું છે. એમ હરિના પથ ઉપર તું ડાયરેક્ટ ચાલવાની શરૂઆત કરશે તો સંસાર તો ઓટોમેટિક છૂટવાનો છે. હવે અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે તમારે સંન્યાસી થવાની તો જરૂર નથી. હું કઈ તમને કળિયુગની અંદર એમ નથી કે તો ઘર બાર છોડીને ચાલ્યા જાઓ. ઘરની અંદર જ રહો. ઘરની અંદર રહી તમારી જેટલી ચિત્તની વૃત્તિઓ છે, તમારી જેટલા અટેચમેન્ટ્સ છે, જેટલા તમારા અંદરની વાતો છે, એ બધીને ભગવાન સાથે જોડવાની શરૂઆત કરો. બધી વસ્તુમાં તમને પહેલું મન તમારા પ્રભુનું આવવું જોઈએ. બહુ સાડીઓ ગમે છે પહેરવાની. અમારા સ્મિતાબેન આજે બહુ સરસ સાડીને તૈયાર થઈને આવે છે. તો દયારામભાઈ જેવો ભાવ રાખવો. દયારામભાઈ સુંદર સુંદર વસ્ત્રો પહેરી, અત્તર લગાડી અને ઠાકોરજી પાસે જાય અને પછી ઘરે આવે તો સાધારણ વસ્ત્ર કહે. લોકો વાતો કરે કે આ કઈ દયારામભાઈ કેવા છે, મંદિરમાં આવે છે તો બધાને દેખાડવા માટે વસ્ત્રો પહેરે છે, ઘરે આવીને તો કેવા ચીથડા જેવા પહેરે છે. એક દિવસ કોઈકે પૂછ્યું કે ભાઈ તમે કેમ આટલું બધું દેખાવો કરો છો? ત્યારે દયારામભાઈએ કહ્યું કે હું દેખાવ નથી કરતો, તમને લાગતું હશે, પણ મારા સ્વામીને મળવા જાઉં અને મારા સ્વામીને હું ગંદો વિચિત્ર દેખાઉં અને એને ગમે નહીં તો એના સુખનો મારો વિચાર ન થયો, એના નેત્રને ગમવું જોઈએ. તો હું મારું જે પહેરવેશ કરું છું એ બધો મારા સ્વામી માટે કરું છું કે મારા સ્વામીને મને જોઈને પ્રસન્નતા થાય. એમ ન કહ્યું કે મને પ્રસન્નતા થાય. શું કહ્યું? પ્રસન્નતા પણ પ્રસાદી છે. અહીંયા બધી જ વસ્તુનું નિવેદન. તો તમે સજો સવરો, કેમ નહીં સવરો? શ્રી મહાપ્રભુજી કે છે અરે કલા, આનંદ અને જે પણ રસ છે એ તો હોવા જ જોઈએ. એવા નિરસ થઈને આપણે કઈ પુષ્ટિ માર્ગીઓ નિરસ નથી. આપણા અંદર ભગવાને રસ આપ્યો છે તો કેમ એ રસને આપણે ફેંકી દઈએ? એ રસ પ્રભુ સાથે જોડો. કારણ કે પ્રભુ કેવા છે? રસો વૈસહ. ભગવાનમાં રસ છે એટલે તો આપણામાં પણ છે. પણ વાત એટલી છે કે આપણો માયામાં ગયો છે. ભગવાન કે છે જે દિવસે તારો રસ મેં જે આપેલો છે બધો મારા તરફ કરશે તો તું બરાબર માર્ગે ચાલવાનો છે. એ રસ તારો અલૌકિક, દિવ્ય અને આનંદમય થઈ જશે. તો જે પણ આપણી મનોવૃત્તિ છે એટલે આપણા
દેહાધ્યાસ. આ બધા અધ્યાસો છે ને, અજ્ઞાન. અધ્યાસ એટલે અજ્ઞાન. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, આ બધી વસ્તુ, આ બધા અધ્યાસો જે દેહનું આપણને અજ્ઞાન છે, આપણને થાય છે આ મારો દેહ, એ જે અજ્ઞાન છે. અને આપણે દેહને મોટું પેમ્પરિંગ કરીએ છીએ, પણ આપણે એમ માનીએ કે આ દેહ મારો નથી. આ મને દેહ મળ્યો છે ભગવત કૃપાથી. 84 યોનિમાંથી મને મનુષ્ય જન્મ મળ્યો છે. મનુષ્ય જન્મમાંથી મને પાછો વૈષ્ણવ જન્મ થયો છે, અને વૈષ્ણવ જન્મમાંથી પણ પાછો પુષ્ટિ થયો છું. તો આ દેહ મારા માટે નથી, આ દેહ બધું જ મારા પ્રભુ માટે છે. એટલે દેહની આસક્તિ છોડી ભગવાનમાં આસક્તિ કરી. દેહમાં અંદર બધી જ ઇન્દ્રિયો છે, એના પ્રાણ, આ બધી જ વસ્તુ ભગવદ વિનિયોગમાં. એટલે એ વિનિયોગ કેવી રીતે આવે? શ્રી હરિરાયજી પણ કે છે કે દેહાધ્યાસમાં, શિક્ષાપત્રમાં આજ્ઞા કરી છે કે જો દેહાધ્યાસ હશે તો ભગવાનમાં, હરિમાં પ્રવેશ નહીં થાય, પણ જો દેહાધ્યાસ છૂટશે તો હરિમાં પ્રવેશ થશે. તો શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે આ કઈ રીતે થાય? બહુ સરળ છે, તમે બહુ ઊંડા વિચાર ન કરો. આપણા વૈષ્ણવને બહુ સુંદર રસ્તો શ્રી હરિરાયજીએ દેખાડ્યો છે. શું કરો? તો કે જો તમારો દેહાધ્યાસ ક્યારે છૂટશે? તમે એમ માનો છો કે હું બોસ, બધાને એવા ઓર્ડરો છોડો, બધાને પોતાની જાતને કઈ સમથિંગ માનો, હું અહીંયાનો આ ને હું અહીંયાનો પ્રેસિડેન્ટ ને અહીંયાનો હું આમ છું તેમ છું. પણ એ બધું છોડી દાસ ભાવ મનમાં લાવો અને પ્રભુની સોહિની એટલે બુહારી, કચરો વાળવો, મંદિર વસ્ત્ર એટલે પોતા મારવા, આફ્રિકાની શૈલીમાં ફગ્યો ને પંગુસા કે એ કરવું, કચરા પોતા કરવું. તો આપણી દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ બધું છૂટે છે. ભગવત સેવાથી અને ભગવાનના પાત્રો માંજવાથી અંતરકરણના દોષોનો નાશ થાય છે. આ બધી સુંદર સેવાઓ કરવાથી અને આ દેહને પ્રભુ તરફ વાળવાથી, ઇન્દ્રિયોને પ્રભુ તરફ વાળવાથી શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે આ બધા દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ આ બધા ધીરે ધીરે વિલય થાય છે. બહુ વિચારવાની જરૂર નથી, કઈ બહુ મોટું શાસ્ત્ર કાઢીને બેસવાની જરૂર નથી. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા તમે માથે ચડાવશો તો એ બધામાં બધા શાસ્ત્રનો નિચોડ છે. અને શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે સેવાને પ્રાધાન્યતા આપો, સત્સંગને પ્રાધાન્યતા આપો. ઘરે બેઠા બેઠા કોઈ પણ ઘરવાળાને છોડ્યા વગર બધાની સેવા કરો, બધાનું ધ્યાન રાખો, પણ અંદરની આસક્તિ બધામાંથી છોડો. પ્રેમ રાખો, આપણા છૈયા છોકરા પતિ માટે પ્રેમ રાખો, આસક્તિ છોડો. કેમ કે આસક્તિ એ જ અહંતા મમતા છે, એ બંધન રૂપ છે. આપણું બંધન ક્યાં થાય છે? આસક્તિમાં થાય છે. તો એમ શ્રી વલ્લભે એમ પણ નથી કહ્યું કે તમે બધામાંથી છોડીને ભાગી જાઓ. બહુ સુંદર રસ્તો બતાવ્યો કળિયુગની અંદર કે ઘરમાં જ રહો, ઘરમાં જ તમે વ્યવસ્થિત રહેશો, શાંતિથી બધાને ધ્યાન રાખી, બધાને તમારું કર્તવ્ય છે, કર્મનું ફળ તમને મળ્યું છે કે તમે મનુષ્ય જન્મ આટલા જણ તમારા પનારે પડ્યા છે, તો એ બધાને સાચવો અને પછી એમાંથી આસક્તિ રહિત થઈ પ્રભુની સેવા કરો. બધાને પ્રભુનું જ્ઞાન આપો. જે આવી શકે અંદર ઠીક છે, ન આવે તો એને ફોર્સ ન કરો. મારી મચડીને કઈ ભક્તિ કરાવાતી નથી. ભૂખે પેટ ભજન ન હોત ઘુસાઈ. એટલે જેને જે ભૂખ છે એને એ કરવા દો. ભગવાને કોઈક જ જીવનનું વરણ કર્યું છે. તમારા ઘરમાં 7 જણા હોય ને એકનું જ વરણ કર્યું હોય તો તમે એમ વિચારો 6 ને લઈ આવું તો એ નહીં બને. કેમ કે પ્રભુનું નક્કી થયેલું છે કે આ જ એક મારો પુષ્ટિ જીવ છે. તો બધાને લાવવાની અને એની ચિંતા કરવાની અને કે હે પ્રભુ મારો છોકરો નથી આવતો, મારી બહુ નથી આવતી. તો નવરત્ન ગ્રંથમાં આજ્ઞા જ સિદ્ધિ કહી છે, ચિંતા કાપીને કાર્ય. કોઈની પણ ચિંતા કરવાની જરૂર નથી. કેવળ તમારી અંદરની ચિંતા કરો કે હું પ્રભુની સેવામાંથી ચ્યુત ના થઉં. તો
આ બધી જ વસ્તુ કઈ ત્યજવાની છે? તો કે સંસાર આસક્તિ ત્યજવાની છે, ભગવદ આસક્તિ આપણા જીવનમાં લાવવાની છે. તો શું થાય? સબ તજ હરિભજ. क्या सब तज? कृष्ण को जो पसंद है वो मुझे भी पसंद है, कृष्ण को जो नहीं पसंद है वो मुझे भी नहीं पसंद है. जे प्रभुने न गमे, હવે તમારી હસબન્ડ વાઈફની જિંદગી હોય, હસબન્ડને કંઈ ગમતું જ ન હોય અને તમે એવી જ સાડી ને એવા જ કલરો ને એવું બધું પહેરીને જાઓ અને પછી તમે કહો હું કેવી લાગુ છું, તો હસબન્ડ કહેશે કઈ સારી નથી લાગતી, ભોળી લાગે છે. ત્યારે તમને લાગે ખોટું. ત્યારે આટલી સરસ તો સાડી પહેરી છે મારા મન ગમતી, અને પછી તમને સારી નથી લાગતી, તો પેલો હસબન્ડ કહે છે ભાઈ તારા મન ગમતી પહેરી છે ને મારા મન ગમતી પહેરી હોત તો મને હું કઈ કહેતે. તો પેલી વાઈફ કે કહેવા ખાતર તો કહી દેતે. તો કહેવા ખાતર કેવું? એ તો દેખાવો છે. તો શું દેખાવો આપને પસંદ છે? હસબન્ડ વાઈફ જેના ઇન્ટિમેટ રિલેશનશીપ હોય એમાં દેખાડો પસંદ હોય ખરો? એવા રિલેશન શું કામના? તો ભગવાન કહે છે હું તમારો નાથ છું, મને ગમે એ કર. તને જે ગમે એ જ સામગ્રી ધરધર કરે છે, એ જ વસ્ત્રો ધરધર કરે છે, તો પછી મને ક્યાંથી ગમે? તો ભાઈ પૂછ્યું, સેવક ગયો મહાપ્રભુજી પાસે, ભાઈ પ્રભુને શું ગમે બધું કે ભગવાન કે છે કે આ તને ગમે એવું કરે છે? પછી વલ્લભે આજ્ઞા કરી કે સેવારીત પ્રીત બ્રજ જનકી, જનહિત જગ પ્રગટાઈ પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. સેવા રીત પ્રીત બ્રજ જનકી. કોણી ગોપીઓએ જે રીતે પ્રેમ કર્યો પ્રભુને. કઈ ગોપીઓ? બધી યશોદા મૈયા, જે લાલાને લાડ લડાવતી, મંગલાથી શયન સુધીની અષ્ટયામ સેવા કરતી. અને જ્યારે પ્રભુ ગૌચારણમાં પધારે ત્યારે વિરહ કરીને પ્રભુના સ્મરણ કરતી. એટલે સેવા યામવા કથા યામવા, સેવા પણ કરવી ને કથા પણ કરવી. આમાં બુદ્ધિપૂર્વક તમે જો જીવનમાં સેવા કથા કરશો અને કોઈની વચ્ચે નહીં આવો તો કોઈ ગાડું ગબડ્યા કરશે, પણ વચ્ચે બુદ્ધિ નહીં રાખો અને તમે કોઈને સાંભળ્યા વગર પોતાનું જ મનનું કર્યા કરશો તો બંનેમાં ક્લેશ થશે. આમાં શ્રી વલ્લભ કહે છે કે મારા પ્રભુ અક્લિષ્ટા છે અને ક્લેશ ગમતો નથી, કારણ કે ભાવોથી રીઝાયેલો મારો પ્રભુ છે. તમારો સાચો અને સારો અને રસવાળો ભાવ. મારી સેવા રસથી કરવી, ક્રિયાથી નહીં કરવી, થાકી થાકીને નહીં કરવી. આપણે જન્માષ્ટમી આવી કે અન્નકૂટ આવ્યો, જન્માષ્ટમી, ચલો જન્માષ્ટમી દીએ પ્રભુનો જન્મદિવસ. હવે પ્રણાલિકામાં તો 25 જાતની સામગ્રી લખી છે અને આપણે કોશિશ કરીએ છીએ, પણ આપણી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે અને 10 સામગ્રી કરવા બેઠા એમાંથી 4 થઈને હવે અરે બાપા 4 તો કરી પણ હવે 5મી કરવાની છે, 6ઠી કરવાની છે, મોડું બગાડીને થાકીને એ 5-6 સામગ્રી કરો તો વિચાર કરો ઠાકોરજી આરોગશે. પ્રભુ કે છે કે તમે સામગ્રીથી મને શું રીઝવી શકો? હું આ સામગ્રી રૂપી ભાવ છે ને એ આરોગું છું. તો જ્યાં સુધી તમારી શરીરની ઇન્દ્રિયો શિથિલ નથી થતી, રસ રહે છે, ભાવ રહે છે, ત્યાં સુધી એટલી જ સેવા કરો. જ્યાં તમારો થાક લાગવા લાગે એટલે પ્રેમ રસ તમારો ઓછો થઈ ગયો, ક્રિયા થઈ ગઈ, એ ક્રિયા જ્યાં થવા લાગે ત્યાં બંધ કરો. ક્રિયાથી કોઈ વસ્તુ નથી કરવી, રસથી કરવી છે. શ્રી મહાપ્રભુજી કે છે પ્રભુને વ્રજની પ્રણાલિકા ગમે છે અને એટલે જ આપણા સંપ્રદાયમાં પ્રણાલિકાથી સેવા કરવાનો ભાવ છે. પણ જેટલી પ્રણાલિકા તમે એ દિવસની હોય એમાં તમે જેટલી કરી શકતા હોય, તમારું શરીરનું સામર્થ્ય હોય એટલી કરો, પણ જડતાથી ન કરો. કેમ કે આ માર્ગ ભાવનો માર્ગ છે, ભાવનાઓનો માર્ગ છે, સ્નેહનો માર્ગ છે, પ્રેમનો માર્ગ છે. એમાં પ્રેમ જ્યાં ચાલ્યો જશે તો એ સેવા નહીં રહે, એ કર્તવ્ય થઈ જશે, ક્રિયા થઈ જશે. તો સેવા એટલે સ્નેહ. સેવા સાથે સ્નેહ શબ્દ જોડાય ત્યારે જ સેવા કહેવાય.
પણ સ્નેહ ઓછો થઈ જાય અને ક્રિયા આવી જાય તો એ સેવા નથી, એ કર્તવ્ય છે, ક્રિયા છે. આટલું જ આપણે સમજવાનું છે. હવે જીવનમાં ઘણા બધા પક્ષો આપણા જીવનમાં આવે છે. આપણે પ્રભુ તરફ જવા માંગીએ છીએ, પણ એક વસ્તુ જે જીવનમાં આવવી જોઈએ, જે પ્રેમને સમૃદ્ધ કરે છે, એ કઈ છે? પ્રભુ સાથે પ્રેમની સમૃદ્ધિ કઈ રીતે આવે? તો કે વિરહથી. વિરહનું દાન ન મળે તો પ્રેમ સમૃદ્ધ ન થાય. તો જ્યાં આપણને પ્રભુનો વિરહ થાય છે, કે તમે સેવા કરીને આવ્યા, કે બહારગામ ગયા અને તમને યાદ આવે કે મારા પ્રભુની સેવા છૂટી છે, મારા પ્રભુ હું અત્યારે હોત તો હું શૃંગાર કરતે, ને થોડા દિવસ જ્યારે આકુળ વ્યાકુળ મન થઈ જાય કે હું ક્યારે ઘરે પહોંચું ને મારા પ્રભુને પધરાવું. યા કોઈના ઘરે બિરાજતા હશે, બરાબર કરતા પણ હશે કે નહીં, સામગ્રી સરખી ધરતા પણ હશે કે નહીં, એવા અંદર પ્રભુ માટેના વિચારો થયા કરે. તમારું મન વારે ઘડીએ પ્રભુ માટે ખેંચાય. તમે જ્યાં ફરી રહ્યા છો, આનંદ વિલાસ કરી રહ્યા છો, પ્રભુ તમને યાદે નથી આવતા, તો એ ભક્તિ પણ નકામી. શ્રી મહાપ્રભુજી કહે છે, ભગવદ વિરહ વિયોગ તો થવો જ જોઈએ. જો વિરહ થશે તો જ સંયોગનો આનંદ આવશે. એટલે વિરહ જેના જીવનમાં છે, એ વિરહથી માણસની અંદર દાસ ભાવના બહુ મોટી સિદ્ધ થાય છે. દાસ ભાવના વગર કોઈ પણ ઇમારત ઉપર ઊભી કરશો તો એ પૂરી નહીં થાય. એટલે દાસ ભાવ એ બહુ જરૂરી છે. શ્રી હરિરાયજી વારે ઘડીએ કહે છે કે દાસ ભાવના લાવો. દાસ ભાવનાથી દીનતા આવે છે અને દીનતાથી આશ્રય સિદ્ધ થાય છે. તો પછી વિરહ કઈ રૂપે હોય? તો હવે અહીંયા લો, ત્યાગાત શ્રવણ કીર્તનાથ. હવે અહીંયા કે છે કે ત્યાગ, બધી વસ્તુનો ત્યાગ કરો કે જે ભગવાનની પાસે લઈ જતા આપણને રોકે છે. તો પછી કયું શ્રવણ અને કીર્તનનો ત્યાગ કરવાનો છે? શ્રવણ કીર્તન તો ભગવાન માટે જ હોય. તો અહીંયા શ્રવણ કયું ત્યાગ કરવાનું છે? કે જે શ્રવણ ભગવાનથી વિમુખ કરનારું હોય. તમે કોઈની પરનિંદા સાંભળો, તમે કોઈ દોષવાળા સાથે બેસો, જેમાં તમારા પ્રભુ સાથેના કોઈ પણ ભગવદ ભક્તિ ન હોય, એવા જેટલા પણ શ્રવણ કરો, કોઈની પણ નિંદા સ્તુતિ કરો, એ સાંભળો. આ બધી જ વસ્તુ આ શ્રવણ કરવાની શ્રી વલ્લભ કે છે કે આ પ્રકારે શ્રવણ ન કરો. આ શ્રવણ કરવાથી તમે બહિર્મુખ થઈ જશો છો, એમાંથી પણ ચાલ્યા જશો. એટલે આવા શ્રવણ નહીં કરવા. એવું કીર્તન એટલે કે જે એવું તમે સત્સંગ પણ ન કરો, કે એવી વાતો પણ ન કરો કે જેનાથી પ્રભુ તમારાથી દૂર થાય. જેમ કે કોઈની પરનિંદા નહીં કરવી, કોઈના દોષો નહીં જોવા, કેવળ એક જ લક્ષ્ય રાખવું કે મારે ભગવદ ભક્તિ ને ભગવત શ્રવણ ને ભગવદ સત્સંગ જ કરવો છે. આ જીવવા એ ભગવદ ગુણગાન માટે જ હોઈ શકે, આ કર્ણ ભગવત શ્રવણ માટે જ હોઈ શકે. બીજા કોઈ કામના ન હોય. કોઈ આપણી પાસે આવીને બોલી પણ જાય તોય ન સાંભળો કે ભાઈ મારે નથી સાંભળવું. અને એવું કંઈ બોલો નહીં કે જેમના તમને બહિર્મુખતા આવે અને પ્રભુનો સાથ છૂટે, ભક્તિ ઓછી થઈ જાય. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ત્યાગા શ્રવણ કીર્તનાથ. એટલે આ પ્રકારની જે ચીજો છે, જે ભક્તિમાં દોષરૂપ છે, અંતરાય રૂપ છે, એનાથી તમે દૂર રહો. અને જે ભક્તિમય છે, જે પ્રભુ તરફ લઈ જનારા છે, એવા સાધનો પકડો. સેવા એ સાધન છે, સેવા એ ફલ છે. તો શ્રી મહાપ્રભુજીની ચોખ્ખી આજ્ઞા છે કે આપણા સિદ્ધાંતોને સમજીને સેવામાં આગળ વધો. સિદ્ધાંત સમજાશે. મહાત્મ જ્ઞાન એટલે પ્રભુ કેવા છે, શું છે, એનું તમને જ્ઞાન થશે તો ભગવદ ભક્તિ વધશે. અને આખા સુબોધનીજીનું શ્રવણ કરવામાં એ તમે જ્યારે જીવનમાં લેશો ત્યારે તમારી અંદર ભક્તિનો ઉદય થશે. જ્યારે ભક્તિ જીવનમાં આવે છે ત્યારે અભ્યુદય થાય છે.
અને પ્રભુ તરફ આપણું મન જાય છે. પહેલા સાધન ભક્તિ આવે છે અને સાધન ભક્તિ થતા થતા પ્રભુ જ્યારે વરણ કરે છે ત્યારે શ્રી યમુનાજીની કૃપા થાય છે. અને યમુનાજીની કૃપા થાય છે તો ગમે તેવો વાંકો ચૂકો પથરો હોય ને એને તરાશીને સુંદર કરી દે છે. કારણ કે શ્રી યમુનાજીનું કામ જ એ છે કે જીવને સુંદર બનાવવો. કોના લાયક? તો કે પ્રભુને લાયક. પ્રભુને લાયક બનાવનારું કોઈ તત્વ છે પૃષ્ટિમાં તો શ્રી યમુનાજી. અને યમુનાજીની કૃપા જ્યારે થાય તો પ્રભુને લાયક બનાવી ભગવત શરણાગતિ, ભગવત સમર્પણ, આશ્રય અપાવનારા એ શ્રી વલ્લભ છે અને એક શ્રી યમુનાજી છે. તો આજે બહુ સુંદર પ્રસંગથી અને સત્સંગથી મને પણ આનંદ થયો કે હું તમારા બધા સાથે ભગવત ગુણગાન ગાઈ શકી, તમે મોકો આપ્યો. અને સ્મિતાબેને ખૂબ આગ્રહ કરીને તમારા બધા સાથે મને સત્સંગ કરવા માટે જોડી. હું તો એક જ વસ્તુ માંગુ છું પ્રભુને કે અમારા મુખારબિંદથી આપની જ વાણી નીકળે અને એવા જ હરિગુરુ વૈષ્ણવ મળે કે જે વાણી સાંભળવા માટે તત્પર હોય. ભગવદ પ્રેમી એકબીજાને મળે તો 64 ખીલે. એટલે અમે પણ તમારા જેવા વૈષ્ણવોને નમન કરીએ છીએ. ખરેખર તમે અમને સત્સંગ કરવાનો મોકો આપો છો. તો બસ હું આટલું કહી મારું અલ્પ વક્તવ્ય શ્રી ભગવત ચરણારવિંદ અને શ્રી મહાપ્રભુજીના ચરણમાં સમર્પિત કરું છું. અને પ્રિય વૈષ્ણવો, જીવનમાં એક જ વસ્તુ યાદ કરજો, આ જીવન પાછું નથી મળવાનું. શ્રી હરિને પામો અને જે વસ્તુ જીવનમાં ધીરે ધીરે ત્યજવાની આવે એમાં એક એક કરી એક એક સ્ટેપ લઈ એમાં આગળ વધશો તો શ્રી હરિની સદૈવ કૃપા રહેશે અને તમે જીવનમાં કલ્યાણકારી બનશો, આગળ વધશો. ઇતિ શુભમ. બધાને આશીર્વાદ. જે ખૂબ ખૂબ સુંદર આપ શ્રીએ રેકોર્ડિંગ